આજે જીપીએસસીની ઇન્ટરવ્યૂ પ્રથા સામે ઘણા બધા સવાલ ઊભા થઈ રહ્યા છે. યુવાનોને ઇન્ટરવ્યૂ પ્રથામાં પક્ષપાત નડી રહ્યો છે, લાત પડી રહી છે એમ કહી શકાય. ત્યારે આ જે કવિતા છે, જે ગપસક ઇન્ટરવ્યૂ મેં જે પુસ્તક લખ્યું હતું, એ ગપસક ઇન્ટરવ્યૂ પુસ્તકમાં બાબુ સુથાર સાહેબની જે કવિતા છે એનું શીર્ષક છે ગધેડાની નોકરી માટે મેં આપેલો એક ઇન્ટરવ્યૂ. બાબુ સુથાર સાહેબની આ કવિતા આજના ગુજરાતના ને આખા દેશના યુવાનોને લાગુ પડે છે. દેશના યુવાનો કેવી પરિસ્થિતિમાં છે, નોકરી મેળવવા માટે કેવી સ્ટ્રગલ કરે છે ને એમને ઇન્ટરવ્યૂમાં એમની સાથે શું મજાક થાય છે, એમને ઇન્ટરવ્યૂમાં કેવી લાતો પડે છે, એ જાણવું હોય તો આ કવિતા સાંભળજો. શીર્ષક છે ગધેડાની નોકરી માટે મેં આપેલો એક ઇન્ટરવ્યૂ. એમણે મને કહ્યું અમારે એક ગધેડાની જરૂર છે. એમણે મને કહ્યું, જાહેરાત કરી, અમારે એક ગધેડાની જરૂર છે. મેં કહ્યું હું ગધેડાનું કામ કરવા પણ તૈયાર છું. એમણે કહ્યું અમારા પ્રાણી સંગ્રહાલયમાં બધા જનાવર છે. અમારા પ્રાણી સંગ્રહાલયમાં બધા જનાવર છે, કેવળ એક ગધેડું નથી. મારે નોકરીની ખાસ જરૂર હતી એટલે મેં એમને કહ્યું હું હોંચી કરી શકું છું. મારે નોકરીની ખાસ જરૂર હતી એટલે મેં એમને કહ્યું હું હોંચી કરી શકું છું. પછી મેં એમને હોંચી કરી બતાવ્યું. પછી મેં એમને કહ્યું હું 4 પગે કૂદી પણ શકું છું, અદ્દલ ગધેડાની જેમ જ. કેવો ભયંકર કટાક્ષ. પછી મેં એમને 4 પગે કૂદી બતાવ્યું. એ લોકો ખુશ થઈ ગયા. પછી એ લોકોએ કહ્યું કે અમે તને નોકરીએ રાખીએ તો અમને શો ફાયદો થશે. કેવો કટાક્ષ છે મિત્રો, જુઓ. એ લોકો ખુશ થઈ ગયા. એમણે કહ્યું અમે તને નોકરી રાખશું, ફાયદો શું થશે ભાઈ? મેં કહ્યું અરે સાહેબ, આઈવી લીગની 2 ડિગ્રીઓ છે મારી પાસે, 2 સર્વોચ્ચ. બહાર બોર્ડ મારશો, ડૉક્ટર વૈશાખ નંદન. વૈશાખ નંદન એટલે ગધેડો. ડૉક્ટર વૈશાખ નંદન, પીએચડી USA. એટલે લોકો લાઈન લગાડશે મને જોવા માટે. એમ કહી મેં ગધેડો કાન પટપટાવે એમ મારા કાન પટપટાવ્યા અને મારા ઢગરે બેઠેલી માખીને પૂંછડું હલાવીને ઉડાડી મૂકી. મને એમ કરતો જોઈ એ લોકો અંદરો અંદર કંઈક ચર્ચા કરવા લાગ્યા. મને લાગ્યું કે હવે મારી નોકરી પાક્કી. ત્યાં જ એમાંના એક જણે કહ્યું, પણ શ્રીમાન, તમને લાત મારતા આવડે છે? એવો પ્રશ્ન પૂછી એ માણસ મારી પાસે ઊભો રહી કહેવા લાગ્યો, ચાલો લાત મારો મને. મેં બહુ પ્રયાસ કર્યો પણ હું મારો પગ ધરતી પરથી સહેજ પણ ઊંચકી ન શક્યો. આખરે એ લોકોએ મને લાત મારી કાઢી મૂક્યો. મિત્રો, યુપીએસસીની પરીક્ષા આરામથી પાસ કરનારો ઉમેદવાર જીપીએસસીની પરીક્ષામાં ઇન્ટરવ્યૂમાં 20 ગુણ, માત્ર 20 ગુણ મેળવે અને રિજેક્ટ થાય, એ ઘટનાએ જ્યારે આખા ગુજરાતને હચમચાવ્યું. યુવાનો કીધું કે ઇન્ટરવ્યૂ પ્રથા આવું કરી શકે છે. જીપીએસસીની આ ઇન્ટરવ્યૂ પ્રથા ક્યારે સુધરશે? લોકો સવાલ કરી રહ્યા છે. 2018માં અમે આ સવાલ કર્યો હતો. ઘણા બધા યુવાનો એ વખતે અમારો વિરોધ કરવા આવ્યા હતા. અમારે આ પુસ્તક લખવું પડ્યું, ગપસક ઇન્ટરવ્યૂ. આ પુસ્તક શરૂઆત પબ્લિકેશનમાં તમને મળી જશે. આ પુસ્તકમાં ઘણી બધી બાબતો એ લખેલી છે. જીપીએસસીનું ઇન્ટરવ્યૂ લાતો મારે છે. જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં યુવાનોને લાતો પડે છે. ત્યારે એક વાત હું કહીશ કે द्रोणाचार्य अब जंगल में नहीं मिलते, द्रोणाचार्य अब यूनिवर्सिटीज़ और गपसक इंटरव्यू में मिलते हैं. जो आपका अंगूठा नहीं काटते, अब वो आपका भविष्य काटते हैं, आपका मेरिट काटते हैं, आपकी सीट काटते हैं, आपका पूरा जीवन ही काट देते हैं. आजकल के द्रोणाचार्य उस द्रोणाचार्य से कहीं खतरनाक हो चुके हैं. कारण के गुजरात पब्लिक सर्विस कमीशन जीपीएससी वारंवार ગુજરાત રાજ્યના યુવાનોને એ ઉદાહરણ બતાવી રહ્યું છે, જાઓ અમે તમારી સાથે પક્ષપાત કરીશું, ઇન્ટરવ્યૂમાં લાતો મારીશું, તમારાથી જે થાય એ ઉખાડી લો, જાઓ. પણ ગુજરાત રાજ્યના યુવાનો 2 શબ્દ બોલવા પણ રાજી નથી. ઠીક છે, હવે થોડું જાગ્યા છે, સોશિયલ મીડિયામાં સળવળાટ થયો છે. 2018માં અમે આ ઇન્ટરવ્યૂ પ્રથા સામે બાથ ભીડી હતી. અને તમારે જો જોવું હોય, જાણવું હોય તો ગૂગલમાં ગપશક, GPSK આટલું સર્ચ કરજો. અને અમારી જે ચેનલ છે ધ ટ્રાયલ ટાઈમ, એના પર અમે જીપીએસસીની ઇન્ટરવ્યૂ પ્રથા કઈ રીતે
ષડયંત્રકારી છે એ અમે 2 વિડીયો કરીને મૂક્યા છે, જોઈ લેજો. કઈ રીતે ટોપ મેરિટ લાવનારા ઉમેદવારોને લાત મારે છે, કઈ વ્યવસ્થા એવી બનાવીને બેઠી છે કે તમને એમ લાગે છે કે હું તો રિજેક્ટ થઈ ગયો. આટલું બધું મેરિટ લાયા છતાં પણ હું રિજેક્ટ કેવી રીતે? તો ચાલો આજે આપણે થોડું જાણીએ જીપીએસસીની ઇન્ટરવ્યૂ પ્રથા કઈ રીતે ખેલ કરી રહી છે. યુપીએસસીની પરીક્ષામાં જે ઉમેદવારે 348મો રેન્ક મેળવ્યો એ ચૌધરી વિપુલભાઈને જીપીએસસીએ ઇન્ટરવ્યૂમાં માત્ર 20 ગુણ આપીને રિજેક્ટ કરેલા. જે ઉમેદવાર યુપીએસસીની પરીક્ષા ક્રેક કરી શકતો હોય એ ઉમેદવારને આ જીપીએસસી વાળા ઇન્ટરવ્યૂમાં 20 જેટલા ગુણ આપીને રિજેક્ટ કરે છે. હવે જીપીએસસીનું લેવલ વધારે કે યુપીએસસીનું લેવલ વધારે એ મુદ્દામાં ન પડતા, કેમ કે એ તો સાબિત થઈ ગયું કે પેલા ભાઈએ તો સાબિત કરી દીધું કે ભાઈ આપણે યુપીએસસી ક્રેક કરી શકીએ, આખા ભારતમાં સ્પર્ધા થાય તો રેન્ક મેળવી શકીએ છીએ. જીપીએસસીની તો ઓકાત જ શું? પણ જીપીએસસી એની ઓકાત બહાર જઈને આવા ટોપર રેન્ક મેળવનારા ઉમેદવારોને, લેખિત પરીક્ષામાં રેન્ક લાયા હોય એવા ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં ઘસી રહી છે, લાત મારી રહી છે. આવી સિસ્ટમ કેમ ચલાવવામાં આવી રહી છે જીપીએસસી દ્વારા? એના સામે 2018માં અમે અવાજ ઉઠાવ્યો. 2018માં જે ગુજરાતી વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસરનું જે પરિણામ આવ્યું, એ આસિસ્ટન્ટ પ્રોફેસરના પરિણામમાં મને બહુ ઓછા ગુણ મળ્યા, 9.5 ગુણ. લેખિત પરીક્ષામાં આખા રાજ્યમાં 19મો ક્રમ, છતાં પણ ઇન્ટરવ્યૂમાં 9.5 રિજેક્ટ. મારા બીજા ટોપ મેરિટ લાવનારા ઘણા સાથી મિત્રો હતા, એમને 5 ગુણ આપેલા. આ જે અનુભવ થયો પછી અમે લડત શરૂ કરી. લોકો સમક્ષ લઈ ગયા કે આ 50% ગુણભાર જુઓ, 50% ગુણભાર રાખી જ ના શકાય. સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટને પણ આ જીપીએસસી માનતું નથી અને ચલાવી રહ્યું છે 50% ગુણભાર સાથે ઇન્ટરવ્યૂ. આ 10%માં 96 માર્ક આપે છે. 100 ગુણના ઇન્ટરવ્યૂમાં 96 માર્ક્સ આપી દે છે અને બીજા ઉમેદવારોને 20 ગુણ આપીને રિજેક્ટ કરી રહ્યું છે. તમારા બધી વિગત 100 ગુણ ને 50 ગુણ ને ટકા અને આ બધું જાણવું હોય તો ધ ટ્રાયલ ટાઈમ યુટ્યુબ ચેનલ પર 2 વિડીયો સરસ રીતે એનું ગણિત સરળતાથી સમજી શકાય એ રીતે એ ચેનલ પર વિડીયો મૂકેલા છે. તો ધ ટ્રાયલ ટાઈમ યુટ્યુબ ચેનલ પર જાઓ, યુટ્યુબમાં સર્ચ કરો ધ ટ્રાયલ ટાઈમ અને એમાં આ જીપીએસસીના વિડીયોઝ મૂકેલા છે. જુઓ કેવી રીતે ખેલ ચાલે છે, સમજાઈ જશે. તો આ ખેલ માત્ર આ એક ઉદાહરણ સામે આવ્યું યુપીએસસી જીપીએસસી વાળું એટલે તમને ઉહાપોહ થઈ ગઈ અને બધા લોકો સવાલ કરી રહ્યા છે. પણ તમે જુઓ ઘણા રિઝલ્ટમાં આ ચાલી રહ્યું છે. ગિરિરાજસિંહ ચાવડા કરીને ઉમેદવાર છે, હેલ્થ ઓફિસર વર્ગ 2નું પરિણામ જે 19/4/25નું કંઈક પરિણામ છે. એમાં 300 ગુણમાંથી 208 ગુણ એ ઉમેદવારે મેળવ્યા છે અને ઇન્ટરવ્યૂમાં ઓછા ગુણ આપીને રિજેક્ટ કર્યા છે. બાકીના ઉમેદવારોને એનાથી ઓછા ગુણવાળા ઉમેદવારો રેન્ક કરી ગયા. કેમ? તો કે ઇન્ટરવ્યૂમાં 50% ગુણવાર, 50-50નો જાણે ખેલ, પેલો સિક્કો ઉછાળતા હોય ને કે ચલ શું આવશે, એવો ખેલ ચાલી રહ્યો છે. ટોપ મેરિટવાળા ઉમેદવારોને કેમ લાત મારવામાં આવી રહી છે જીપીએસસીના ઇન્ટરવ્યૂ પ્રથામાં, એ વસ્તુ પર ઘણા બધા લોકોએ અત્યારે અવાજ ઉઠાવ્યો છે. સૌથી પહેલાં અવાજ ઉઠાવનારા કોણ હતા એ બધું છોડો, એ તો 2018માં અમે બહુ લડત આદરી હતી. અમે જે 2018માં જીપીએસસી ઇન્ટરવ્યૂ પ્રથા સામે જે લડત કરી તો ઘણા બધા લોકો અમારો વિરોધ કરવા આવ્યા કે તમે ખોટો વિરોધ કરી રહ્યા છો, આખો વિરોધ જ ખોટો છે તમારો. એમ આજે એ બધા લોકોને સમજાઈ રહ્યું છે કે એ સમયે 2018માં જે લડત શરૂ કરી હતી કે જીપીએસસીની જે ઇન્ટરવ્યૂ પ્રથા છે પક્ષપાતી છે, એને બંધ કરો, નાબૂદ કરી દો. આંધ્રપ્રદેશે નાબૂદ કરી દીધી છે. દેશના ઘણા બધા રાજ્યોએ જીપીએસસીની ઇન્ટરવ્યૂ પ્રથા જે છે એવી જ ઇન્ટરવ્યૂ પ્રથાઓ હતી એમની પાસે, એમાં વેટેજ 10%થી ઘટાડી દીધું છે. 12%, 10% વેટેજ સાથે આ કરી રહ્યા છે અને આ 50% સાથે ચાલી રહ્યા છે. તો આ જે ઇન્ટરવ્યૂ પ્રથામાં જે જીપીએસસી ખેલ કરી રહ્યું છે, આ કેમ કરી રહ્યું છે અને કેમ યુવાનો એની સામે બોલતા નથી? તો કહેશે કે જે ઓબીસી એસટી એસસી અનામત છે એ અનામતમાં રહેલા ઉમેદવારો એટલું બધું મેરિટ લાવે છે
કે લેખિત પરીક્ષામાં એમના ગુણ જે છે, મેરિટ જે છે એટલા ઊંચા હોય છે કે ઇન્ટરવ્યૂમાં સાધારણ માર્ક્સ પણ મળે તો એ સિલેક્ટ થઈ જાય. સિલેક્ટ જ ના થાય, સારો રેન્ક પણ મેળવે. એટલે એ લોકોને વધારે, જો અનામત નીતિ મુજબ જે સીટો ફાળવેલી છે એ તો આપવાની જ છે. સમજાય છે? અનામત નીતિ શું છે સમજો પહેલાં. અનામત નીતિ એટલે માની લો ઓબીસી, એસટી, એસસી, ઈડબ્લ્યુએસ, આ અત્યારે આ અનામત છે, એ અનામતમાંથી વધારે ગુણ લાયા હોય તો એ લોકોને ક્યાં ખસેડવા પડે? જે ઓપન છે એનું જે મેરિટ હોય, ઓછામાં ઓછું મેરિટ હોય ત્યાં ખસેડવા પડે. સમજાય છે ને? માની લો કે એના પર પણ મેં વિડીયો કરેલો છે. માની લો ઓબીસી, એસટી, એસસી, ઈડબ્લ્યુએસ, એમાંથી જેટલા ટોપ મેરિટવાળા ઉમેદવાર હોય ક્યાં જશે? ઓપનમાં. તો એ ટોપ મેરિટવાળાને જો રિજેક્ટ જ કરી દઈએ, કાપી જ નાખીએ, તો પેલી જગ્યામાં જઈ શકશે નહીં. અને જે ઓછા મેરિટવાળા છે તે જે સીટો ફાળવેલી છે એમાં એમ જ રહેશે. સમજાય છે ને? તો પેલા જે ટોપ મેરિટવાળા ઉમેદવારો છે ઓબીસી, એસટી, એસસીના કે ઈડબ્લ્યુએસના, એ ટોપ મેરિટવાળા ઉમેદવારોને રિજેક્ટ કરો, કાં તો ઓછા ગુણ આપી દો તો એની કેટેગરીમાં જ સિલેક્ટ થઈને બેસી જાય. આ ખેલ ચાલી રહ્યો છે. અસલી ખેલ આ છે. એ તો છોડો, આજે ઘણા બધા અનામત નીતિ પર આપણે બીજો વિડીયો કરીશું. એમાં બક્ષીપંચની જે અનામત છે એ બક્ષીપંચની અનામત ઉપર આપણે વિડીયો કરીશું કે બક્ષીપંચ જે છે એમાં લખવામાં શું આવે છે. તો કે છે લખવામાં આવે છે કે સામાજિક શૈક્ષણિક પછાત. પણ બક્ષીપંચની અનામતમાં તો ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી, એ રીતનું પણ પ્રમાણપત્ર છે. તો આ જે શબ્દ પ્રયોગો છે મિત્રો, તેમાં સામાજિક શૈક્ષણિક શબ્દ છે એના પર ભાર આપવાનો હતો, પણ એની અંદર આવકની મર્યાદા જોડીને બક્ષીપંચની જે અનામત છે અત્યારે એક રીતે આર્થિક અનામત બની ગઈ છે. પણ બક્ષીપંચના લોકો જાગૃત નથી એટલે વિરોધ પણ કરતા નથી. ઘણી બધી એવી બાબતો છે જે લોકોના ધ્યાન પર આવતી નથી. અબોધ અવસ્થામાં જીવી રહ્યા છે લોકો. લોકોનું ધ્યાન કંઈક બીજી બાજુ ફંટાઈ ગયું છે એટલે આ મુદ્દાઓ પર ધ્યાન આપતા નથી. અને આ ખેલ ચાલવામાં આવી રહ્યો છે. એટલે જીપીએસસીની જે ઇન્ટરવ્યૂ પ્રથા છે એમાં અસલી કારણ એ છે, આ રીતે રિજેક્ટ કરવાનું અસલી કારણ એ છે કે ઓબીસી, એસટી, એસસીના જે યુવાનો છે, જે મેરિટ લાવી રહ્યા છે લેખિત પરીક્ષામાં, એ લોકોને રિજેક્ટ કરો, જેથી કરીને ઉપર ના જાય, આગળ ના જાય, અને એમની જે ઓછા મેરિટવાળા જે લોકો છે સિલેક્ટ થાય. કેમ કે એમના જે ઓપન કેટેગરીમાં જે હોય છે એ લોકોનું મેરિટ એટલું બધું હવે આવી રહ્યું નથી. એટલે આ ખેલ ચાલી રહ્યો છે. મતલબ જીપીએસસી પર જો કોઈએ લડત કરી હોય ઇન્ટરવ્યૂ પ્રથા સામે તો અમે કરી છે. પણ આજ દિન સુધી ગુજરાત રાજ્યની કોઈ એવી ચેનલે અમને નથી કીધું કે ચાલો ભાઈ આવો બેસો આના પર ડિબેટ કરીએ. એટલી લડતમાં અમે હાઈકોર્ટમાં અમે 2-4 વર્ષ સુધી, ગુજરાત હાઈકોર્ટમાં અમે 4 વર્ષ સુધી આ બાબતને લઈને લડ્યા. અત્યારે કેસ ચાલુ જ છે. પણ ગુજરાતની કોઈ ન્યૂઝ ચેનલ એને એ બાબતને એટલી હાઇલાઇટ કરતી નથી. એમાં પણ હું તો કહું છું કે ગુજરાતનું જે મીડિયા છે એ બી જાતિવાદી છે. ગુજરાતની જેટલી પણ ન્યૂઝ ચેનલો છે મોટાભાગની એ જાતિવાદી છે. એ લોકોને બેવકૂફ બનાવવાના ન્યૂઝ વધારે બતાવે છે. પણ યુવાનોને ફાયદો થાય, રાજ્યની જે વ્યવસ્થા છે એમાં પરિવર્તન આવે, સુધારો થાય, એવા કોઈ ન્યૂઝ બતાવતું નથી. અને એવી રીતનું બોલનારા જે વક્તાઓ છે એમને પણ બોલાવતું નથી. તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન સામે યુવાનો આજે બોલી રહ્યા છે, સોશિયલ મીડિયામાં બોલી રહ્યા છે. ઘણા બધા નેતાઓ છે એમણે પણ સવાલ ઉઠાવ્યો છે. ત્યારે હું અપીલ કરીશ ગુજરાત રાજ્યના તમામ એ લીડર્સને, એ નેતાઓને કે આ મુદ્દે ધ્યાન આપે અને ઇન્ટરવ્યૂ પ્રથાને નાબૂદ કરે, અથવા તો 10% અંદર એક વ્યવસ્થા લાવે કે 10% ઇન્ટરવ્યૂ પ્રોપર વ્યવસ્થિત રીતે થાય, જેથી કરીને આજે અન્યાયનો, પક્ષપાતનો જે આખો ખેલ ચાલી રહ્યો છે એના પર રોક લગાવી શકે. ધન્યવાદ.